અમદાવાદમાં નોંધાયેલ એટ્રોસિટીની ફરિયાદમાં 1 વર્ષ સુધી એસીપીએ કાર્યવાહી ન કરતા તપાસ આંચકી લેવાઈ. અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતાનો રંગ 1ના નામે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું મણિનગર ખાતે આયોજન કરાયું હતું. અમદાવાદના જોધપુરમાં તમે ડુપ્લિકેટ તેલ વેચો છો કહી તોડ કરવા આવેલા 3 સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. પટવામાં સગીરાને ફિલ્મમાં કામની લાલચ આપી દેહ વિક્રયના ધંધામાં ધકેલનાર 3 મહિલાને પોલીસે ઝડપી લીધી છે. શેલાની વ્રજ ગાર્ડન સોસાયટીના મુખ્ય ગેટ પાસે એક કાર ચાલકે યુટર્ન લેતી વખતે 4 વર્ષના બાળકને કચડી નાખી. દાણી લીમડામાં આઈપીએસ અધિકારીના બાતમીદાર ઉપર હુમલો કરાવવા કિશોરોને 4,000ની સોપારી અપાઈ હતી. મેટ્રોના નવા 2 રૂટ બનશે. કોટેશ્વરથી એરપોર્ટ સુધી 4 કિમી અને ગિફ્ટ સિટીની અંદર 10 કિમીનો સર્ક્યુલર રૂટ બનાવવામાં આવશે. દહેગામના વાસણા સોગઠી ગામે મેસો નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાથી 8 લોકોના મોત નીપજ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવાની કાર્યવાહી સરળ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પીએમ મોદીની રેલી પહેલા જમ્મુ કાશ્મીરમાં 2 જગ્યાએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.